બોટાદ જિલ્લામાંથી બે બોગસ તબીબ ઝડપાયા છે। એસઓજી પોલીસે દરોડા પાડી બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। મોહમ્મદનગર અને તાજપર ગામેથી આ બંને ઝડપાયા છે। પોલીસે કુલ 51,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો હફૂઝ ખાન પઠાણ અને હડસિલ વાલાની ધરપકડ કરવામાં આવી છે। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવે, જે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા એસઓજીના અમારા ગાયત્રીબેન જોશીને બાતમી મળેલ હતી કે તાજપર ગામે રહેતા હર્ષિત બાલા નામનો એક વ્યક્તિ છે, જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।